ઉપર અમારી એન્ટ્રી અને તમારી એન્ટ્રી અમારો ટાર્ગેટ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્સ્ટિટ્યુશન એવું રોજ કરે છે. હવે એવું કેમ થાય છે? કારણ કે ઇન્સ્ટિટ્યુશનને ઓર્ડર ફિલ કરવા માટે લિક્વિડિટીની જરૂર હોય છે. કારણ કે ઇન્સ્ટિટ્યુશનના ઓર્ડર બહુ મોટા હોય છે અને વધારે વોલ્યુમ સાથે હોય છે. અને એના ઓર્ડરને ફિલ કરવા માટે કાઉન્ટર પાર્ટીની જરૂર હોય છે. આ એક્ઝામ્પલ જુઓ, જ્યાં આપણે સપોર્ટ ઉપર એન્ટ્રી લઈએ ને ત્યાં આપણો એસએલઇટ થઈ જાય અને પછી પ્રાઇસ ઉપર જઈને ટાર્ગેટ આપે છે. તો રિટેલ ટ્રેડર એવું વિચારતો રહી છે કે હવે મારે કરવું શું? સો આનું સોલ્યુશન શું છે? ઇન્સ્ટિટ્યુશન શું કરે છે એ તમને ખબર પડી જાય તો હેલો દોસ્તો, મારું નામ છે મહેશ. મને સ્ટોક માર્કેટનો 5 વર્ષથી વધારેનો અનુભવ છે. હું એક પોતે પ્રોફિટેબલ ટ્રેડર છું અને હું તમારા માટે લઈને આવ્યો છું સ્ટોક માર્કેટનો બેઝિકથી લઈને સુપર એડવાન્સ સુધીનો કોર્સ. અહીંયા તમે શીખશો ઇન્સ્ટિટ્યુશનની સ્પ્રિંગ સ્ટ્રેટેજી, ઇન્સ્ટિટ્યુશન ક્યાં બાય કરે છે, ક્યાં સેલ કરે છે, સ્પાર્ટ મની ક્યાં એન્ટર થાય છે, ક્યાં એક્ઝિટ કરે છે. આ બધું તમે જાણી શકશો આ ટેકનિકલ પ્રો કોર્સમાં. તો રાહ શેની જુઓ છો? હમણાં જ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને કોર્સને એનરોલ કરો અને તમારી લાઈફનું બેસ્ટ ડિસિઝન લ્યો. સો મળીએ કોર્સમાં.